સંવત 2500 માર્ગશીર સુદ દસમ બુધવાર તારીખ 5/12/73 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાઉડ શાસ્ત્રમાં ચારિત્ર પાઉડની ગાથા 32 થી 39 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉડ શાસ્ત્ર પરના ત્રીજી વખતના સંઘ પ્રવચન નંબર 59. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિદાતા. અષ્ટપાઉડમાં ચારિત્ર પાઉડ યા ચારિત્ર સંયમ ચરણ ચારિત્ર ચારિત્રના બે ભેદ છે. સંયમ ચરણ ચારિત્ર, બીજું સંયમ ચરણ ચારિત્ર. એના બે ભેદ થયા. એક સાધાર સંયમ ચારિત્ર અને રંગાર સંયમ ચરણ ચારિત્ર. રંગાર સંયમ ચરણ ચારિત્ર એટલે આવે છે आगे 5 वर्षों की प्रति भावना यानी क्रिया कीधी थी ने 26 गाथाમાં ક્રિયા કીધી છે. 25 ક્રિયા એને અહીંયા ભાવનામાં લીધું છે. પાઠમાં ક્રિયા છે. પંચ વયા પંચ ઋષિ ક્રિયા છે એટલે થોડા ફેર નથી. 5 વર્ષ જેવા છે. 25 ક્રિયા થઈ છે એટલી 5 ભાવના છે. વયબુદ્ધિ, મનબુદ્ધિ, ક્રિયા સમિતિ, સુદાન વિષયો, અવલોય ભોજનાય, અહિંસી ભાવનાઓથી મુનિવ્રત કેવા હોય અને એમાં અહિંસાના ભાવ કેવા હોય એનું વર્ણન કરે. એને ત્યારે જાણવું તો દિશે નહીં ને શું અહિંસા કહેવાય. મહાવ્રત પરંતુ મહાવ્રત જેને અંતર સ્વરૂપમાં ઘણી જ લીનતા હોય છે એને આ પંચ મહાવ્રતના પરિણામ હોય, એને આ 25 ભાવના હોય. વચન ગુપ્તિ અને મનોગુપ્તિ એ દો તો વૃત્તિયા છે. આ ભાવનાની વાત છે. અહિંસા વ્રતમાં આ ભાવના જેમાં મનને વચનની ગુપ્તિ, ક્રિયા સમિતિ જોઈને ચાલવું અહિંસાની ભાવના છે ને. ભલે પ્રકાર કમંડળાદી ગ્રહણ નિક્ષેપ, આદા નિક્ષેપ છે ને. પાત્રમાં નથી કઈ લેવાની મૂકવાનું. કમંડલ આદિ લેવું, પુસ્તક આદિ લેવા મૂકવામાં એને સમિતિ આદાન. अच्छी तरह देखकर विधि पूर्वक शुद्ध भोजन करવું. આહાર ભોજન કરવામાં નિર્દોષ છે એમાં કોઈ કીડી મૂકવું ન રહે. લીલોતરી સચેતન હોય એ આહારને જોઈને વિધિપૂર્વક વિધિ એટલી પ્રકારે શુદ્ધ ભોજન કરવું. જો યશના સમિતિ એ 5 અહિંસા એ મહાવ્રતની ભાવના છે. મુનિ માર્ગ, મુનિ વ્રતો અલૌકિક વાત છે ને. એ કઈ લોકો જયારે માને છે એ કઈ મુનિ ગુણો નથી. અંતરમાં સંયત ચરણ સ્વરૂપ પ્રગટનો અનુભવ થઈને પછી વસ્તુમાં સ્વરૂપમાં સ્થિરતા ઉગ્ર આશ્રય કરીને શાંતિ 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 વિશેષ સચેન્દ્રિય આનંદ સહિતની શાંતિ પ્રગટ હોય એને પંચ મહાવર્તના વિકલ્પ હોય વ્યવહાર ત્યાં દુકાન છે ને. એની પંચ આ ભાવના એ પણ એક વિકલ્પ છે. પણ એને એ સ્થાનમાં એવું
હોય છે. भावना नाम वारंवार उसी के अभ्यास करने का लो वारंवार अभ्यास करो. મને જોઈને ચાલવું, વિચારીને બોલવું, ઉપચાર. ત્યાં તો જોઈને ચાલવું, આહાર પાણી નિર્દોષ લેવા, મૂકવા લેવા વખતે પણ ધ્યાન રાખવું, એને અહીંયા સમીપ કહેવામાં આવે છે. તો અવિકલ્પ હો, પણ એ ભૂમિકામાં એ હોય છે. હા, तो प्रवृत्ति निवृत्ति में हिंसा लगती है, उसका निरंतर यत्न रखे तब अहिंसा व्रत का पालन हो. यहाँ योगों की निवृत्ति करनी है तो प्रवृत्ति गुप्ती रूप करनी, गुप्ती रूप मनोवचन में गुप्त हुआ. प्रवृत्ति करनी तो समिति रूप करनी. ऐसे निरंतर अभ्यास से अहिंसा मार्गदर्शन रहता है. इसी आशय से इनकी भावना कहते हैं. हाँ, ये तो कहूँ कि जे भाई सत्संग उधर ये भावना भावी नहीं, ये राग है. व्यवहार में ना जातिकार हो ત્યાં એ વાત હોય છે. એ તો અહિંસા વ્રત છે, એ વિકલ્પ છે, અને એને રાખવા માટે 5 ભાવના એ પણ એ જાતનો હોય છે ને. વ્યવહાર એની ભૂમિકામાં નિશ્ચય, શાંતિ, નિશ્ચય, આનંદ અંદર જામી છે. અંદરમાં ગમવટ, એની ભૂમિકા વિશ્રાંતતાની ન હોય. એથી આવા વિશ્વાસ ન્યાયની વાત છે. સમજાણું? સચ મહાવર્તની ભાવના, ક્રોધ, ભય, હાશ, મોહા વિવરીય ભાવનાથી વિદ્યસ भावना ये पंचेवताओं थी. क्रोध, भय, हाश में लोभ, मोह, इनसे विपरीत उल्टा इनका अभाव नित्य व्रत सच महाव्रत का. असत वचन की प्रवृत्ति क्रोध से होती है. क्रोध थी, भय थी, आज थी, लोभ थी नहीं, पर मोह मिथ्या थी. जब ये प्रवृत्ति, इनका त्याग हो जाने पर सच महावर डर रहता है. मिथ्या स्वर्दृढ़ में प्रीति रुचि થઈ જવી, એને તો મિથ્યા કહે છે. એનો જ્યાં ત્યાગ છે ત્યાં આગળ આ સચ મહાવત હોય છે. સત્વાર સૂત્રમાં 5મી ભાવના અનુરૂચિ ભાવના કહી છે. વિચારીને બોલવું. तो इसका अर्थ यह है, जिन सूत्र के अनुसार वचन बोले, वितराग सर्वज्ञ परमेश्वर है, જે રીતે કહ્યું છે તે રીતે બોલે. ઓછું અધિક વિપરીત આઘું પાછું બોલે. મારે છે અને અહીંયા મોહનો અભાવ કહા એ મિથ્યાત્વના નિમિત્તે સૂત્ર વિરુદ્ધ બોલવું. સિદ્ધાંતે કહ્યું એનાથી ઉલટું કંઈક કહેવું, એનો ત્યાગ છે. મિથ્યાત્વ અભાવ હોने पर सूत्र विरुद्ध नहीं बोलते. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર થાય. નિશ્ચય ચારિત્ર હોય ત્યાં વ્યવહાર ચારિત્ર એને મદદ કરે. એ બધા સૂત્રના વાક્ય નથી. વિચારીને સિદ્ધાંતને અનુસરીને બોલ્યા નથી. હા, હા, મારી વિતરાગ
આત્મા આત્મા વિતરાગ મૂર્તિ જ છે. આત્મા તો એનો સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે. એમાં વિતરાગપણાની પરિણતિ પ્રગટ કરીને આવા વિકલ્પોને અંદર આવે એને અહીંયા ભાવના કીધી. ભગવાનના સૂત્રથી વિરુદ્ધ એક વચન પણ કહે સમજાવું કાંઈ મનીને ભાઈ આંખ આવડે મનનું શરીર છે. શરીર માટે વસ્ત્રથી પણ ચારિત્ર ન દે એ વિના ન દે એવા વચનો સમ્યકદર્શી મને બોલે નહીં. કંચમારો છે, કુટિલ છે, સ્ત્રી સંગય એના પ્રમાણમાં કઈ વસ્ત્રો હોય તો ઠંડીનો નિર્વાહ થાય. ચારિત્ર નિર્વાહ એ માર્ગ વિતરાગનો નથી. સમજાણું કાંઈ ચારિત્ર કેવું કોને ભાઈ જેને વસ્ત્રનો કાગો રાખે તો પણ મુનિપણું નથી. એમ કેવું કે વસ્ત્ર આટલા રાખીને પણ મુનિપણું રહે વિતરાગના વચનો નથી. સર્વજ્ઞ પરમેશ્વર એમે કયા સૂત્રો એને અનુસારીને એ વચન નથી. સૂત્ર વિરુદ્ધ નહીં બોલે. પોતાથી પડી ન શકે એથી એનો બચાવ કરીને સૂત્રથી વિરુદ્ધ કેમ એ માર્ગ નથી. અનુવિધિ ભાષણ કા વિચાર્યા હુआ વિચારના ભાવમાં વિચારીને બોલવું એ જ વિચારીને બોલવું એવી ભાવનામાં આવી ગઈ વાત એમ છે. ભલે આમાં અનુભૂતિ ન આવી પણ મોહનો અભાવ કરીને બોલવું એમાં એ વાત આવી જાય. આગે અચુરમારસ ભાવના મુનિપણાની વસ્તુ બાપુ અલૌકિક હોય એને તેને જાણવી જોઈએ. મુનિ માર્ગ શું છે, સાધુ પદ શું છે, ચારિત્ર પદ શું છે. ગુનાગાર નિવાસો વિમોચી દ્વાસ જંગ પુરુષમ એસમ શુદ્ધિ સ્વરૂપમ સ્વામી સંવિષમ. ગુનાગાર ગિરી આ સ્વરૂપ કોટરમાં નિવાસ કરે સાધુ. મોટા 5-5 લાખના બંગલા રેડિયું મુનિ કોને કેવા એને સાંભળવા પસંદ કર્યા છે. જાણું કાંઈ વિતરાગ પરમેશ્વર જેને મુનિ કહે છે એ તો ગુન્યાગાર. ગુનાગાર એટલે ગિરીમાં રહે, ગુફામાં રહ્યા, જંગલમાં રહ્યા. આવો માર્ગ છે. ગુફામાં રહે, ઝાડ નીચે કોટર મોટા ઝાડ હોય એના કોલામ હોય, કોલામ એમાં નિવાસ કરે. અહીં તો માર્ગ આ છે. વિમોચિત વાત લોકોએ વાપરવાનું છોડી દીધું હોય એવા મકાન હોય એમાં લોકોને કિસી કારણથી છોડી દીધા. ખંડેર હોય ને કામ કરાવવાનું હોય, ભૂતનું બેન પડીને પણ સારા મકાન છોડ્યા હોય. જંગલમાં મકાન કરાવ્યા, ભૂતનો બેન છોડી દે ખાલી પડ્યા હોય ત્યારે ग्रह ग्रामादि में निवास करना किसी कारण से छोड़ दी एवं ग्रह ग्रामादि में निवास करना है.
ગામે છોડી દીધું હોય તો નાનું ગામ હોય એમ પડે ગામે છોડી દે પછી ઘર ખાલી પડ્યા હોય બરોબર જ્યાં વસે હા 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 બરોબર દૂસરેનો રૂકાવટ ન હો એમાં બીજાને રૂકાવટ ન કરે કે આ સ્થાનમાં તમે નહીં આવું આવી શકો એવું ન હોય તો બીજા રૂકાવટ કરે કે આમાં ન રહેવું એમાં પણ ન રહે वर्तकादि को अपना कर दूसरे के रोकना थोड़ो भाग आ भाग हमारो છે અહીં નહીં આવી શકો તમે એવું ન કહો मुझे इस प्रकार नहीं करना ऐसा शुद्धि हाथ शुद्ध लेना निर्दोष आहार એને માંથી બનાવેલો હોય નહીં આહાર પાણી કોઈ પણ ચીજ બરોબર એવું લેવું એ સાધન અને સાધનનો વિધાન નહીં આ સ્થાન મારું છે આ સ્થાન તારું છે એવો વિશ્વાસ ન હોય એને સાધુ આવ્યા સમજાણું જે સ્થાનમાં ઉતર્યા હોય તો આ સ્થાન મારું છે આ સ્થાનમાં તમે નહીં આવી શકો એમ ઝઘડા ન હોય હા હા ક્યાં નારદ વિતરાગ पांच भावना एक महावत मुनियों की वस्तिका में रहना आर लेना ये दो प्रवृत्तियां अवश्य है स्वाभाविक जहां आवे लोक में इन्हीं निमित्त अदत का आदान होता है मुनियों को ऐसे स्थान पर रहना चाहिए जहां अदत का दोष न लगे आहार भी इस प्रकार ले जिसमें अदत का दोष न लगे दोनों की प्रवृत्ति में साधनी आदि से विसंवाद न करे हाँ हाँ ये पांच भावना अचोर महावत निकले जानना જેવી વાત છે આ તો અત્યારે ક્યાં મુનિપણું એવું છે નહીં મુનિપણું એવું પડી શકતું નથી જાણવા માટે છે માર્ગ આવો છે સમજાણું કાંઈ ब्रह्मचर्य महाव्रत की पावना महिला आलोयन पूर्व रही शरण संसत होत ही विकाहाई उत्तीय रसे गिरो बावन पंचामी सूर्य स्त्रीओ अवलोकन राग भाव की न करવું स्त्री अवलोकन राग भाव की न करવું आम अवलोकन थी जाए प्रेम भाव થી અવલોકન ન કરવું એ મહાવ્રતની ભાવના છે જેને બ્રહ્મનો રંગ લાગ્યો છે આત્માનો અતિન્દ્રિય આનંદનો જેને રસ લાગ્યો છે આવું પ્રેમથી કેમ જોવે પરને પૂર્વકાળ में भोगे हुए भोगों को स्मरण करવું પૂર્વની સ્ત્રી આદિ સાથે વિષય લીધા હોય એને યાદ ન કરવું ઝેર થઈ શકે स्त्रियों से संसक्त भक्ति का मान नहीं रहना जहाँ स्त्रियों भक्ति हो ત્યાં એ મકાનમાં મુંજ રહે નહીં स्त्रियों की कथा न करे राग भाव की कथा न करे पौष्टिक रसों का सेवन करे न करे पौष्टिक रस एवं दूधपाक माल बनीला उड़ाड़वा एमांथी विकृति थाय જેમાં વિષયની વાસના વકરે એવી ચીજ ખોરાક નથી હવે છે ને બધા શું કહેવાય ભસ્મો નથી આવતી ત્રાંબાની ભસ્મ હોનાની ભસ્મ એ બધા વિષયની આંધળાની જેમ વકરાવી નાખે એવો નથી એવી ચીજો શકે इसने उनसे विरक्त रहना ये ब्रह्मचर्य महावत में लाना है काम विकार के निमित्त से ब्रह्मचर्य भंग होना
इसलिए इन स्त्रियों को राग भाव से देखना से निमित्त है। इनसे विरक्त रहना, प्रसंग नहीं करना, इससे ब्रह्मचर्य में अवद्ध होता है। परिग्रह हो अपरिग्रह समण अणुसु सद परिसो रसो रूहो गंधेसु राग दूषायन परिहारू भावना होती। ધર્માત્માને નગ્ન મુનિ દિગંબર હોય છે, સાચા સંતને તો દિગંબર પણ હોય છે, બીજાને મુનિ પણ હોતું નથી, એવા જંગલમાં વસતા હોય છે. ઓહો, ભગવાનનો માર્ગ તો એ હતો, આ બધું વિકસી નાખ્યું છે. વિકાસ માર્ગથી વિપરીત બધું થઈ નાખ્યું. એવા મુનિઓ જંગલમાં વસે, ત્યાં શબ્દ સ્પર્શ રસ ગંધ રંગ એનો વિષય મનોજ્ઞ ના મનોજ્ઞ, अच्छा लागे न अमनोज्ञ मन बुरा लागे, इन दोनों में राग भी शादी न करे. अनिंद्रिय आत्मा જેના અનિંદ્રિયના આનંદના રસ ચાખ્યા છે, ધર્મીએ તો અનિંદ્રિય આત્મા છે એનો રસ ચાખ્યો છે. આ ધર્મ સમજાણું કાંઈ? ભગવાન આત્મા અનિંદ્રિય સ્વરૂપ છે અંદર, અને અનિંદ્રિય અનંત આનંદ સ્વરૂપ છે. જેને અનિંદ્રિય આનંદના રસનો ખપી થયો એને આવા ભાવમાં રાગદ્વેષ કેમ હોય છે? હા હા, પાંચ ઇન્દ્રિયના કીધા નહીં, પણ અનિંદ્રિયનો જ્યાં આનંદ રસાયો છે, જ્યાં પોતાના આનંદમાં અતિન્દ્રિય આનંદમાં મન તો મશગુલ હોય છે, એના અનુકૂળ પ્રતિકૂળ તમારા રાગદ્વેષ હોતા. હા હા, વિતરાગી બિંબ થયું, આનંદમાં તૈયાર કરે છે. સુખી હોય તો એ જગતમાં એ સંત છે, સુખિયા જગતમાં સંત દૂરી જન દુખિયા. એ સુખિયાનો અર્થ કઈ બહારની સગવડતાની આ વાત નથી. અંતર આનંદના ભાનમાં આપણું બિરાજે છે, ત્યાં જેના વાસ થઈ ગયા છે, જેનો નિવાસ શું છે, અને એમાં એ વાત નથી, હું તો ઉપર છું. નિવાસ નિવાસ હું છું ઉપર છે, નિવાસ ઊંચું સ્તર એમ નિવાસ આવે છે, નિવાસ આવે વિશેષ વાત છે. અતિન્દ્રિય આનંદમાં જેની જમવટ વાત થઈ ગયો છે, એને આ એ વાસના કેમ હોય? એવું મણિપુર જેને ગંધર્વ નમસ્કાર કરે, એવા મુનિએ પાંચ मनोज्ञ राग इनमें अनिष्ट बुद्धि इष्ट राग नहीं करे तो अप्रिग्रह व्रत ત્યારે અપ્રિગ્રહ વ્રત, નહીતર રાગમાં પકડાઈ જાય ત્યારે પરિગ્રહ થઈ ગયો. કેમ છે સમજાણું કાંઈ? इसने ये 5 भावना अप्रिग्रह महाव्रत निकल गया. 25 क्रिया की दिए, 5 समिति मुनि सम्यक दर्शन सहित આનંદના અનુભવની ભૂમિકામાં બિરાજમાન હોય છે. એ મુનિને આવી 5 એસણા આવી સમિતિ હોય છે. ઈરિયા ભાષા એસણ જાતા આદાન દેવ નિદેવો સંજમ સોઈ નિમિત્તે ખંતી જણા પંચમી
જીનપાણ સમિત્યા ईया भाषा यत्न प्रतिष्ठा 5 समिति स्वयं की शुद्धता के लिए कारण है। इस कारण भीमदेव कहते हैं शांति से न शांति से कहते हैं। मुनि पंचमहावर स्वयं का साधन करते हैं। इन स्वयं की शुद्धता के लिए 5 समिति प्रवृत्त है। इसी से इसका नाम सार्थक है। सम समितियां सम्यक प्रकार की प्रवृत्ति जिसमें हो समिति चलते समय कुछ प्रमाण 4 हाथ प्रति देखता हुआ चाले। चालू पड़े तो नजर करीने क्या जीवंत न हो, नजर नीची नजर चाले। ऊंची नजर अंतर में बाहर में नीचे नजर चाले। આવું મુનિપુણ ચારિત્ર છે ત્યારે એને મૂકી શકે. એટલા સમય દર્શનથી પણ મુક્તિ નથી. એમ કે આવું ચારિત્ર છે ત્યારે તેની મુક્તિ થશે. એને ચારિત્ર આવું હોય હું એને જાણવું તો સમજ્યું છે ને. બરોબર. હા, પૃથ્વી દેવતાઓ ચલતે બોલે તો હિત મિત્રું વચન બોલે. હિતકારી અને મિતના મર્યાદિત વચન એવા બોલે. હાર લેવે તો 46 દોષ રહી. 46 દોષ રહી. હા હા. મુનિને વસ્ત્ર તો હોતા નથી, વસ્ત્રાતો હોતા નથી. હાર હોય છે 46 દોષ રહી જ નહીં. હા, આવો વિતરાગનો માર્ગ અનાદિનો ચાલ્યો. સમજાણું થાય? બકરી અંતરાય કાઢીને દી. દીક્ષા થતા કોઈ છોકરું એનું બાળક આ થોડી હું નિર્વિઘ્ન પ્રતિ ભાવે નીકળેલો મોક્ષને પંથેમાં આ રુદન શા. હા, કેન્દ્રીય આનંદમાં રમતો એવા અંતરાયને ટાળતો. ઉપરથી પંખીનું કોઈ બહાર જતા પંખી પર ફરક પડી શરીરને. અમૃત અમૃતના ઝરણા ઝરેમાં આ હું. હા હા હા. બધી અંતરાય છે. એ ઘરમાં જાય ત્યાં કોઈ મરીનું હોય, રોજનું હોય, બહાર શિષ્ય કહ્યું જ્યાં અંદર ઘરે છે ત્યાં અમે થતો મરી ગયું તરત મરી તો આશ્રમમાં અંતર. હા હા. હું આવા કેન્દ્રીય આનંદને રસ્તે પીરિયડમાં આઠ અહીં તો હરખ અને સંતોષ હોય એવા અંતરાય ટાળે. 14 મોર દોષ રહી. 14 મોર છે શુદ્ધ હારની. નિર્દોષ. હાથમાં હાર હોય મુનિ નથી. કરપાત્ર છે. આ મુનિનો માર્ગ વિતરાગનો આ છે. એ સિવાય બધા કલ્પિત માર્ગ નહીં કરાય. વિતરાગનો માર્ગ સમજાણું થાય? धर्म उपकरणों को उठाकर ग्रहण करें. यत्न करो. धर्म उपकरणों में अर्थ मूर्ति जलती थी. मूर्ति जलती रहे तो पुस्तक एक मंडप एवं એને ઉઠાકર ગ્રહણ કરે. યત્ન મૂર્તિ આના અર્થમાંથી મુક્ત. શ્રીમદનો પુત્ર નથી. આજ્ઞા પ્રમાણે વસ્ત્ર પાત્ર
વસ્તુ હતા કે નથી એમાં પેલા ના પાડી એમાં એક અર્થમાં નથી. અર્થમાં નથી પત્ર કરી મહારાજ નો હોય ભગવાનની આજ્ઞા ઉપરની છે જ નહીં. જ્ઞાની કલ્પ્યા શાસ્ત્ર એમાં આજ્ઞા છે, ભગવાનના માર્ગમાં નથી. આવું મારે છે. ધર્મોત્તમ શબ્દ આવ્યો ને નથી ऐसा ही कुछ क्षिपण करे बहुत होगा यत्न पूर्वक क्षिपण करे ऐसा निष्प्रमाद भरते एकदम संयम का शुद्ध पालन होता है. इसीलिए कर्ण समिति प्रवृत्ति कही है. इस प्रकार संयम चरण चारित्र की प्रवृत्ति का वर्णन किया जो. हाँ 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 व्यवहार निश्चय चरित्र को मन में दान कर ज्ञान का सुख कहते हैं. व्यवहार ની વાત કરીએ હવે નીચે આવી એ વાત છે. ભોજન બોણથમ જીણમગ્ગે જીણવે જ ભણ્યમ નાણં નાણ સ્વરૂપમ અપાણં તમ જ્ઞાન. જીન માર્ગમાં વિતરાગ પરમેશ્વરે ત્રિલોકના તીર્થંકર દેવે भैव जीवों ने संबोधने के लिए ऐसा ज्ञान और ज्ञान का स्वरूप कहा है. कहते हैं कि तो आत्मा ज्ञान स्वरूप है एनो अनुभव कर. ये चारित्र है. आत्मा ज्ञान स्वरूप कई ब्रह्म है. सर्वज्ञ परमेश्वर कहो ये आत्मा. ये तो ज्ञान ની મૂર્તિ પ્રભુ આત્મા છે. એને जैसा ज्ञान और ज्ञान का स्वरूप का ज्ञान स्वरूप आत्मा है ऐसे ये बलजीव विकल्प आदि ની વાત કરી વ્યવહારની વસ્તુ આ છે. એ બ્રહ્મ ભગવાન આત્મા આનંદ સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપ એને જાણ એને અનુભવ એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન ચારિત્ર છે. સમજાવવાનું કાંઈ આ દેહ તો માટી આ જળ છે. અંદર પુણ્ય પાપના વિકલ્પ ભાવ થાય એ તો આશ્રવ વિકાર છે. એનાથી રહિત જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પ્રજ્ઞા બ્રહ્મ જ્ઞાન અને આનંદ ની મૂર્તિ આત્મા છે. એને જાણને અનુભવ એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. કરવા લાગ્યા બધી વાત કરી સમજાવું કાંઈ. નાણં નાણ સ્વરૂપં અપાણં તમ જ્ઞાની વિશેષે જાણ એટલે અનુભવ છે. જાણવાનો અર્થ એ કે જાણી એને જાણવું કહેવાય. જ્ઞાન સ્વરૂપ ભગવાન પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ એમાં લીન થવું એને આત્માને જાણ્યો ને આત્માને અનુભવ્યો એમ એને ચારિત્ર હોય છે. એટલે પંચમહાવર્ત ને એની ક્રિયા અને ભાવના એ કે ચારિત્ર નથી. એ તો વચ્ચે એવો ભાવ નિમિત્ત હોય છે. હા હા જ્ઞાનમ જ્ઞાન સ્વરૂપમ ज्ञान स्वरूप कहा ये ज्ञान स्वरूप आत्मा थे इनके. ज्ञान और ज्ञान का स्वरूप कहा इस ज्ञान स्वरूप तो आत्मा थे. राग विकल्प स्वरूप आत्मा नहीं. આવે ખરો એવો વિકલ્પ એ તો આત્મા નથી. કઈ પંચમહાવર્ત નો વિકલ્પ છે તો આશ્રમ છે. હા જ્ઞાનમ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ આત્મા. જ્ઞાન
જ્ઞાન સ્વરૂપથી આત્મા है બરોબર જ્ઞાન જાણે વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપથી આત્મા બરોબર બે બુદ્ધિ લખે ને બરોબર જ્ઞાનમ જ્ઞાન સ્વરૂપમ વિજ્ઞાનનું સ્વરૂપથી આત્મા શ્રીવાણી મન તો જળ મહાવર્ત આદિના પરિણામ છે પણ એક વિકલ્પ ને રાગ આશ્રવ છે એ પ્રભુ હોય છે વસ્તુ તો આ છે જ્ઞાન જે છે એ જ્ઞાન સ્વરૂપથી પ્રભુ આત્મા છે બરોબર રાગ આદિ છે કે આત્મ સ્વરૂપ નથી બિલકુલ હા. આત્મા એને તમ જ્ઞાની હે વૈદ્ય ભગવાનનો આદેશ છે એ પ્રભુ ઉપદેશ તો છે પણ આદેશ છે આ તો આદેશ હે હા આદેશ એ ભય તારે ધર્મ કરવો હોય તો આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે તેને અનુભવે ધર્મ છે બરોબર કેવળી પનંતો ધમ્મો આ કેવળી પનંતો ધર્મ છે હા સત્ય એવું જ્ઞાન સ્વરૂપ એ પોતે આત્મા છે એવા આત્માને જ્ઞાન સ્વરૂપે અનુભવવું એને અનુસરીને વિતરાગ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ આત્મા અનુસરીને વિતરાગ દિશા પ્રગટ થાય હે પ્રભુ તે આત્માનો વિશેષ છે જેને અનુભવ છે હા હા એનું નામ ચારિત્ર છે બરોબર સમજાણું જી સાહેબ હા ભોજન બોણ દેવજીવના બોધનને માટે હા સંબોધનને લાયક પ્રાણી યોગ જીવ છે એના સંબોધનને માટે ભગવાનની વાણી એમ કે પ્રભુ તું જ્ઞાન સ્વરૂપ છો એનો અનુભવ કરીને ભાઈ હા હા તારો સ્વભાવ જાણક 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 એ તારો સ્વભાવ હે પ્રભુ અને એ તારું સ્વરૂપ બરોબર હા હા દેવજીવને ભગવાનનું સંબોધન છે પ્રભુ તારું સ્વરૂપ તો જ્ઞાન પ્રજ્ઞા હા સ્વરૂપ હા જે જ્ઞાનના તેજ જ્ઞાનનો પ્રકાશ તે તારું સ્વરૂપ છે બરોબર એને અંતરમાં અનુભવ એ મોક્ષનો માર્ગને ચારિત્ર છે બરોબર એમ કે છે હા समझानो काई जी साहब ज्ञान को और ज्ञान के स्वरूप को अनुमत वाले अनेक प्रकार से कहते हैं जैसा ज्ञान वैसा स्वरूप ज्ञान का नहीं अनुमति घना प्रकार के चीज अंदर दिखाए थोड़ा सर्वज्ञ वितराग देव भाष्य ज्ञान और ज्ञान का स्वरूप है वही निर्बाध सत्या है केवल ज्ञानी परमेश्वर वितराग तीर्थंकर देव જેના કેવળ જ્ઞાનમાં ત્રણ લોક ગણાણા जी प्रभु એવા પરમાત્માની વાણીમાં જે આત્મા આવ્યો એ તો જ્ઞાન છે જ્ઞાન સ્વરૂપ છે बरोबर વિતરાગ દેવે કહેલું જ્ઞાન એ ગુણ અને જ્ઞાનનું સ્વરૂપ આખો છે આત્મા વહી નિર્બાધ સચ્ચા છે बरोबर વિરોધ રહિત સુખ રહિત બાધા વિના એ નિર્બાધ ચૈતન બ્રહ્મ પ્રભુ जी એ साहब આત્મા છે જ્ઞાન છે આત્મા હોય જ્ઞાન જુદું ને આત્મા જુદું એમ છે नहीं જ્ઞાન સ્વરૂપ છે એ જ જ્ઞાત્મા છે એમ છે बरोबर આત્મા
આત્મજ્ઞાન કીધું એટલે કે જ્ઞાન ને આત્મા જુદા તેમ છે નહીં. નહીં. જ્ઞાન હૈ વહી આત્મા હૈ અને તે જ એનું સ્વરૂપ એમ છે. અંતરમાં જે જ્ઞાન આખો હાડકા જળ માટી છે અને પુણ્ય પાપના ભાવ દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવ થાય તો પુણ્ય ભાવ રાગ ભાવ એ કઈ આત્મા નથી. જીવ પ્રભુ. હા 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 હા. આત્મા તો અંદર રાગના ભાવથી ભિન્ન ચૈતન્ય મૂર્તિ જ્ઞાન મૂર્તિ પ્રભુ આત્મા છે. બરોબર. એ જ્ઞાન સ્વરૂપી આત્માને અનુભવે હા. એ જ્ઞાન સ્વરૂપી નો આશ્રય કરીને સમ્યક દર્શન, એ જ્ઞાન સ્વરૂપી આત્માનો આશ્રય કરીને સમ્યક જ્ઞાન, એના સ્વરૂપમાં સ્થિરતાથી ચારી શકે. બરોબર. હા હા. મહાત્માવતની વાતો કરી પછી ભાવના નામ उसको जानकर उसमें फिरता भाव कर બરોબર. ज्ञान है ना ये भगवान आत्मा ज्ञान स्वरूपी प्रभु ज्ञान જેનો સ્વભાવ જ્ઞાન જેનો સ્વરૂપ જ્ઞાન એટલે બધું જાણવું છે. હો આ શરીર આ પુસ્તક પુસ્તક જ્ઞાન નથી. એવા જ્ઞાન સ્વરૂપને જાણી એમાં સ્થિરતા કરે વાતો સારી કરી. એ જ્ઞાનમાં રમત, હા. જ્ઞાનમાં રમવું, શુદ્ધ જ્ઞાન સ્વભાવમાં લીન થવું જીવ પ્રભુ. છે ને. उसको जानते उसमें स्थिरता भाव करे, બરોબર. परद्रव्यों से राग द्वेष नहीं करे, स्वद्रव्य में लीनता ने परद्रव्य से राग द्वेष नहीं करे, જીવ પ્રભુ. वही निश्चय चारित्र है. બરોબર. ज्ञान स्वरूप भगवान आत्मा वितराग स्वरूप ज आत्मा है. જીવ પ્રભુ. એમાં નિયમતાથી વર્તમાન બેઠા છે બરોબર. એ ચારિત્ર છે. હા. અને પરથી રાગદ્વેષનો અભાવ, તેના સ્વરૂપમાં સ્થિરતા, એનું નામ ચારિત્ર છે. બરોબર. હા હા. તો આ ચારિત્ર્યની વ્યાખ્યા આ છે. લોકો ગ્લોબલા ફેરવ્યા મહાવર્તના પરિણામ લીધા ચારિત્ર એ ચારિત્ર નથી. હા હા. મહાવર્તના પરિણામ પણ પોતે રાગનો ભાગ છે. જીવ પ્રભુ. જ્ઞાનમાં નિમ્નતા તે ચારિત્ર છે. હા. એ ચારિત્રની ખબર ન મળે. જ્ઞાન ક્રિયાભ્યાન મોક્ષ 90માં વાત થઈ હતી. ચોથી લંબાઈ ગુલાબચંદ લીમડી અંગારાના હતા. 90ની સારી વાત છે. 55 વર્ષની દીક્ષાઓ થઈ ગઈ. વાત થતા એ કહી મેંગડી જો ગઈ સંપ્રદાયમાં સૌથી વાત રતનજની પ્રતાવધાની હતા લીમડીના, એના ગુરુ હતા. ભેગા થઈ ગયા અપાસરામાં. વાતચીત નીકળી ત્યાં ક્રિયા કીધું જ્ઞાનની ક્રિયા એટલે હું કે જાણો જ્ઞાન આ ક્રિયા એ નહીં કીધું. ક્રિયા આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું જ્ઞાન અને જ્ઞાનમાં સ્થિરતા એ ક્રિયા. સાચું લાગે છે. આવો વર્ત કેમ કરતા બિચારા સાંભળતા આત્મામાંથી ક્રિયા એ નહીં. જ્ઞાન ક્રિયાભ્યાન મોક્ષ. જ્ઞાન એટલે સમજણનું સ્વરૂપ, સમજણનું સ્વરૂપ એનું જ્ઞાન અને એમાં સ્થિરતા એ જ્ઞાન ક્રિયાભ્યાન મોક્ષ. વાત તો સાચું લાગે. બે વાત થઈ છે. એક મૂર્તિ નેવની સાત મૂર્તિ 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 શાસ્ત્રમાં છે ખરી છે.
અને પછી મારે આચારના દ્વારા કરવું શાંતિ વાત થઈ મારે આશ્રમમાં મૂર્તિ છે જિંદગી અમને તો ભયમાં ગઈ શિષ્ય સમજશે તો મૂર્તિ મને ગુરુ નહીં માનો ભયમાં ગયા ગુરુ નહીં માનો એમ નથી ભયમાં ગયા એટલી વાત છે મૂર્તિ છે મૂર્તિની પૂજા ભાવ છે બીક લાગી એમ કે આ શાસ્ત્રમાં મૂર્તિ છે અને શીશો વાંચશે મૂર્તિ છે ને અમે તો કામ કરી કે મૂર્તિ નર્મ જિંદગીમાં ભેગા નતા થતા ભેગા થઈને બહુ ખુશ છે બહુ તમે અમારું વસ્તુ નથી આપ એવું છે ને બીજી જગ્યાએ કેદીનો કટકા છે શું કરા કાપડ આ પોતે નહીં એમાંથી કામ સાધન સાધું ભેગા રહેતા નહીં ઉતરી નહીં જ્યાં તો પાછો એક જ રીતે બહુ ખુશી છે પણ આ સંપ્રદાય મારી નાખે એ સંપ્રદાયમાંથી નીકળવું બે વાત કબૂલી છે બરાબર કબૂલ રૂપસિંહ છે સંભળાવેલું નહોતું હાલતા તમે હતા ને હા વિવર જતા સિદ્ધાંતમાં મૂર્તિ પૂજા બત્રી સૂત્રમાં છે પણ ઊંધા ફેરીને હવે આ બધું ફેરી નહીં એટલે કે હવે મારે શું કરવું અને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા થવી એ ચારિત્ર ક્રિયા છે આ પંચમહાભૂતના પરિણામને હાલવું ચાલવું થવાનું એ ક્રિયા નહીં કબૂલ રાજનીતિ હું તો આ છે એમાં શું તો કંઈ પણ વાર છે તો સંસાર ઊંડો કરી જાય છે એવું નહીં શું કે ભોજન બહુ હતો ધર્મ નામ લાયક જીવને સંબોધન નહીં માટે ભાઈ તું જ્ઞાન સ્વરૂપ છો ને એ જ્ઞાન તે આત્મ સ્વરૂપ છે એમ થોડી બીજું કઈ નથી એમ પાસે જ્ઞાનથી પકડવામાં આવે જાણક સ્વભાવ છે પકડવામાં આવે પણ એ જાણક સ્વભાવ તે જ આત્મા છે એમ કે હા એવા આત્માનો અનુભવ એને અનુસરીને સંયમ દર્શન અનુસરીને સંવિજ્ઞાન અનુસરી તીર્થા એનું નામ ભગવાને ચારિત્ર કીધું છે એની ચારિત્રની ખબર ન પડે આમ બોલે એટલે પછી નથી આત્મા સાધુ ને કુસાધુ માનસ મિથ્યા કુસાધુ સાધુ માનસ મિથ્યા કોને કેવા સાધુ તો એની ખબર ન પડે ભાઈ આવું તો ઘણી પડી તમને આમાં એટલે નિશ્ચય ચારિત્ર જોયું ભાષા એ સાચું ચારિત્ર તો એ છે ઘરના રમવું એ જ્ઞાન સ્વરૂપી પ્રભુને પકડીને એમાં રમત થશે એમાં રમવું એનું નામ ચારિત્ર ભગવાન છે મહારાષ્ટ્રના વિકલ્પ દેહની ક્રિયા એ તો પર સુધર મહારાજના પરિણામે એ ખરેખર જળ છે જ્ઞાનનો હું સમજ્યા આ જ્ઞાનની અપેક્ષા વાત છે ચૈતન મૂર્તિ જ્ઞાન સ્વભાવ એમાં નથી પંચ મહારાષ્ટ્રના પરિણામે તો રાજ છે ચૈતન એમાં નથી એમાં નથી એમાં તીર્થનું એક ચારિત્ર નથી હા હા ભગવાન કુંડકુંડાચાર ત્રિલોકના તીર્થંકરના આરતીયા છે ભગવાનને આ કહ્યું છે મારે
સમજાય? હા, લુગડા એવી નાખ્યા, લગ્ન થઈ ગયું અને પંચ મહાવતના પૂર્ણામ એ પણ હરખા હોય કદાચ એ ચારિત્ર નથી એમ કે પછી ભાવના એ ચારિત્ર નથી, ભૂમિકા એ કોઈ ભાવ હોય છે. હા હા હા, એ જીવ ભવ્ય છે ને, ભવ્ય બોન છે ને, પહેલો શબ્દ છે ભવ્ય જન બોન. હા હા હા, યોગ જીવને એને સંબોધન કરીએ છીએ કે પ્રભુતાનું સ્વરૂપ તો આનંદ ને જ્ઞાન છે. આનંદ નથી દીધો એનો અર્થ કે પ્રગટ જ્ઞાન છે, આનંદ પ્રગટ નથી. એ તો જયારે જ્ઞાન સ્વરૂપ છે એમ જંગલમાં જાય ત્યારે આનંદ પ્રગટ થાય. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. હા, આનાથી વિરુદ્ધ કે સૂત્રથી વિરુદ્ધ છે બધું. બરોબર. કીધું ને માત્ર સૂત્રથી એટલે મને સૂત્ર વિરુદ્ધ નહીં, ચેતરીમાં સૂત્ર વિરુદ્ધ નહીં બોલના, ચેતરી કાઢ મો રહી છે ને, એટલે વિચાર કરે સૂત્ર વિરોધ. હા હા હા, ભગવાને આને નિશ્ચય ચારિત્ર કીધું ને કોઈ રાગને ચારિત્રમાં ને સૂત્ર વિરુદ્ધ છે એમ કે છે. બરોબર. સિદ્ધાંત ભગવાને કહેલા ત્રિલોકનાથની વાણીમાં જે આવ્યું એમાંથી કોઈ ચારિત્ર રાગને ક્રિયાને કે સિદ્ધાંત વિરુદ્ધ. જી સાહેબ. કલ્પના એ જુઠી છે. હા હા, इसने पूर्वोक्त महाव्रत आदि की प्रवृत्ति करके, ये तो वो विकल्प हो सकते, इस ज्ञान स्वरूप आत्मा में लीन होना जो महाव्रत आदि ना परिणाम हो પછી ભાવનાથી લીન બધી પણ એ પ્રવૃત્તિ હો પણ એ જ્ઞાન સ્વરૂપ આત્મામાં લીન હોતું તમે વસ્તુ તો એ છે. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વરૂપ આપવામાં એ શું છે? જ્ઞાન છે જ્ઞાન યા જાણે 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 એ જ્ઞાન, એ જાણે છે એ આત્મા, જાણવું એ જ્ઞાન ને જાણે છે તે આત્મા. જ્ઞાન એટલા કે પુસ્તક પાનાનું જ્ઞાન એને જ્ઞાન નથી આવી શકતા. એવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં લીન હોના જોઈએ. ભાષા છે ને જીયાની એમ કહ્યું છે, જાણીને લીન થવું એના બીજાનું છે. એ જ પ્રકાર ઉપદેશ છે ભગવાનનો. આ ઉપદેશ છે. હા હા, કુંકુંગાચાર આ ઉપદેશને આવવાનું છે. બહુ સરસ. આ શ્લોક આવ્યો સાર આપો. શરીરની ક્રિયા તો જર, દયાદાન વ્રતના પરિણામ એ રાગ પુણ્ય, એનાથી ભિન્ન જ્ઞાન સ્વરૂપમાં સર્વોથી સંયમ સંજ્ઞાને ચાલી શકે. એ જ્ઞાન સ્વભાવી વસ્તુની અંતર પ્રતીતિ એનું જ્ઞાનને રમણતા તે મોક્ષનો માર્ગ છે એમ કે છે. ભગવાનની આજ્ઞામાં તો આ એમ છે. એવા જેના શ્રીકારાયણ મળે એને ભગવાન કહેવાય. આચાર ભગવાન કહું. બહુ સારી વાત.
એમાં અંતરમાં લીન એવા સ્વરૂપમાં અંતર વિતરાગપણે લીનતા એનું નામ ચારિત્ર કહે. એ પ્રકારનો ઉપદેશ છે. જી પ્રભુ. આ તો પર્યાયમાં આખો ન આવ્યો ને એટલે આમ કીધું કે પર્યાય જે પકડાની એ પણ એ આત્માની છે, એમ એ આત્મ સ્વરૂપ છે, એમ ન્યા જો એમ કે એકલું જ્ઞાન એ નહીં પણ જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. જ્ઞાન સ્વરૂપ તો ગુણ થયો, ગુણ સ્વરૂપ આત્મા છે. હા જ્ઞાન ગુણ ગુણનો અભેદ ગુણ. હા આ વિતરાગનો માર્ગ આ અને ચારિત્ર આ કહેવાય બાપુ. હા ચારિત્ર વંશને દેખવાય પણ મહાપુણ્ય હોય ને એવું હોય. બરોબર. એવી વાત છે. આ બધા વસ્ત્ર પાત્ર રાખીને સાધુ સાધુ જે માનીએ છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. સાધુ સાધુ તો નથી પણ સંકેત નથી, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. એવી વાત આખરી બહુ સમજાનું સહાય અને એકલા નગ્ન પણ પંચમહાવૃતના પરિણામ વાળા પણ માને એ પણ ચારિત્ર નથી અને ચારિત્ર માને દ્રષ્ટિ વિપરીત છે. હવે ज्ञानना जानने की बात करें. आगे कहते हैं कि जो इस प्रकार जानते हैं ऐसा जानता, ज्ञान से ऐसा जानता है वो समझ नहीं है. जीवादि विभक्ति जो जाने कोई समान आदि दोष रही हो जिन शासन मोख मगोती બહુ જે કોઈ જીવ અજીવનો ભેદ જાણે એનું નામ જ્ઞાન. શરીર વાણી કર્મ બધા જળ અજીવ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જીવ છે. બે વાત સુધી હવે તો ક્યાં સમજી છે. હા જે પુરુષ જીવ અજીવનો ભેદ જાણે, જીવ અજીવને એક જાણે એ તો અનાદિથી છે કે પણ એની જુદાઈ છે એમ જાણે. શરીર કર્મ વાણીથી પણ આત્મા ભિન્ન છે. શરીર કર્મ આત્મામાં નથી અને શરીરને કર્મમાં આત્મા નથી. ये सम्यक ज्ञानी होता है. रागादि दोषों से रही तदासर बात कही કેવું છે ભગવાન કે રાગના દોષ રહિત છે, અજીવ રહિત છે. જીવ અજીવનું ભેદ જ્ઞાન કરતા અને એ રાગ આદિ દોષ રહિત છે. પુણ્ય ને પાપના ભાવ એનાથી રહિત છે, અજીવના આશ્રયથી રહિત છે. એમ જેમ શાસ્ત્ર મોક્ષ જેમ શાસ્ત્રમાં મોક્ષનો માર્ગ અજીવથી ભિન્ન આશ્રવથી ભિન્ન એવા આત્માની શ્રદ્ધા જ્ઞાને રમતા એને જૈન શાસ્ત્રમાં મોક્ષનો માર્ગ થયો. બરોબર. તો સમજાણું કાંઈ આચારને પણ આધાર દેવો પડે. જીવન જીણ શાસ્ત્રનું મોક્ષ મધુ જૈન શાસ્ત્રમાં તો આ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ આ જીવ શરીર વાણી અજીવથી જુદો, કર્મથી જુદો. કર્મ અજીવ છે. બાકી રહી ગયા હવે રાગદ્વેષ. એ રાગદ્વેષના પરિણામ શુભ શુભ ભાવ એનાથી ભિન્ન છે. દોષ છે બધા. જો મહાવૃતના લીધા પણ મહાવૃતના પરિણામ દોષ સ્વરૂપ છે. હા 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 હોય છે ભૂમિકા એટલી બતાવી વાત પણ
વસ્તુ જે છે મોક્ષનો માર્ગ એ તો પુણ્યને પાપના વિકલ્પ રહિત અંતરના સ્વરૂપમાં એકાગ્રતા એ હું જૈન શાસ્ત્રના મુખ માર્ગ કયો